ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના કારણે સૂર્યપુત્રી તાપી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું। ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતા નદી બે કાંઠે વહી રહી છે। રાંદેર અને સિંગણપુરને જોડતો વિયરકામ કોઝવે પાણીમાં સંપૂર્ણપણે ગરકાવ થઈ ગયો છે, જ્યાંથી પાણીનો ધસમસતો પ્રવાહ નદીમાં વહેતો જોવા મળે છે। તો આકાશી દ્રશ્યમાં નજારો સ્પષ્ટપણે જોઈ શકાય છે, જે તાપીની તાકાત અને કુદરતના પ્રકોપનું ભયાનક ચિત્ર રજૂ કરે છે। ઉકાઈ ડેમમાંથી પાણીનો સતત પ્રવાહ તંત્ર એલર્ટ છે। સુરત અને આસપાસના જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસતા અને ઉકાઈ ડેમના કેચમેન્ટ વિસ્તારમાં ભારે વરસાદના કારણે ડેમમાં પાણીની આવક સતત વધી રહી છે, માટે ડેમમાંથી પાણીનો ઇનફ્લો અને આઉટફ્લો સતત જાળવી રાખવામાં આવ્યો છે અને આ પાણી છોડવાને કારણે તાપી નદીના જળસ્તરમાં પણ નોંધપાત્ર વધારો થયો છે। તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે અને તાપી નદીના કાંઠાના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને પણ સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે। તો આગામી 48 કલાક માટે સુરત સહિત સમગ્ર જિલ્લામાં પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। શહેરમાં જળબંબાકારની સ્થિતિ પણ અમુક જગ્યાએ જોવા મળી છે। જનજીવન પણ અસ્તવ્યસ્ત પડેલું જોવા મળી રહ્યું છે અને સુરતમાં પડેલા વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। કતારગામ, ડભોલી, વેદ રોડ, સિંગણપુર જેવા વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે, તો જેના કારણે સ્થાનિક દુકાનદાર અને વાહન ચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। રસ્તા પાણીમાં ગરકાવ થઈ જતા વાહન વ્યવહાર ખોરવાઈ રહ્યું છે, જનજીવન વ્યસ્ત થઈ રહ્યું છે અને લોકોને હાલાકી વેઠવી પડી રહી છે।